છોકરાઓ, આજે આપણે નવું લેક્ચર ચાલુ કરીશું. નવું પ્રકરણ દ્વિપદી પ્રમેય. શું છે દ્વિપદી પ્રમેય? શેના વિશે છે? તો એક વસ્તુ સમજી લો છોકરાઓ, અત્યાર સુધી તમે બે અચળ સંખ્યાઓના ચલ સંખ્યાઓના સરવાળાનો વિસ્તરણ કરેલું છે, વર્ગોનું, ઘનનું, બરાબર. અહીંયા સુધી તમે સીમિત હતા. અહીંયા જુઓ, તમે કોઈ પણ બે સંખ્યા હોય, ધારો કે સમજો, ધારો કે એ અને બી અચળ સંખ્યા છે, સોરી ચલ સંખ્યા છે. તો a પ્લસ બી નો 0 ઘાત બરાબર તમને શું મળે? 1 મળે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત a અને b નો અથવા x y લખી શકો તમે, x અને y એ સ્વરૂપે પણ લખી શકો, બરાબર. a પ્લસ b ની 0 ઘાત બરાબર 1. અહીંયા a પ્લસ b ની 1 ઘાત હોય તો તમે શું લખો છો? a પ્લસ બી. a પ્લસ બી ની 2 ઘાત હોય તો આ સૂત્ર તો તમને આવડે જ છે, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. 3 ઘાત હોય a પ્લસ બી નો ક્યુબ, તો a ક્યુબ પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર લખો છો. અહીંયા સુધી બધાને આવડે છે આનું વિસ્તરણ, બરાબર. હવે આ તો થઈ વાત તમારે કેટલી ઘાત સુધીની? 4 ઘાત સુધી, 3 ઘાત સુધીની. હવે એના કરતા વધારે ઘાત હોય તો શું કરીએ? તો અહીંયા આની પેટર્ન સમજો છોકરાઓ. ધારો કે a પ્લસ બી ની 0 ઘાત હોય એટલે કે ઘાતની સંખ્યા, ઘાતાંક n બરાબર શું હોય? 0. ત્યારે તમને શું મળે છે? ત્યારે શું મળે છે? કોઈનો સહગુણક નથી મળતો, ફક્ત શું મળે છે? અચળ પદ મળે છે, 1. બરાબર. જ્યારે n ઇઝ ઇક્વલ્સ ટુ 1 લઈએ, n બરાબર 1 લઈએ છે ત્યારે જુઓ, અહીંયા ચલ ઘાત છે ને, ચલની એક ઘાત છે, બરાબર. તો અહીંયા શું આવે છે? 1 1. આ a નો સહગુણક, અહીંયા b નો સહગુણક, બરાબર. આવું આવે છે ને છોકરાઓ, બરાબર. પછી n ઇઝ ઇક્વલ્સ ટુ 2 લઈએ એટલે કે ચલની ઘાત, આખા પદની ઘાત કેટલી હોય? 2 હોય. ત્યારે આપણને શું મળે છે? તો જો એ પહેલા પદની ઘાત કેટલી મળે છે? સહગુણક 1 લખાઈ ગઈ છે. 1 વત્તા 2, 1 વત્તા 1 એટલે 2, અને અહીંયા 1. જો આને તમે એવું લખી શકો, અહીંયા a લગાવો વત્તા અહીંયા શું લગાવો? b. a વત્તા b, અહીંયા શું થાય? a સ્ક્વેર પ્લસ a ની ઉતરતી ઘાત 2a b ની ચડતી ઘાત એટલે ab. અહીંયા 2 તો છે જ, અહીંયા ab પ્લસ અહીંયા શું થાય? b સ્ક્વેર. જો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. હવે n ઇઝ ઇક્વલ્સ ટુ 3 લો તમે. શું લો? n ઇઝ ઇક્વલ્સ ટુ 3. ત્યારે શું મળશે? તો અહીંયા જો આના અનુસંધાન e નો સહગુણક એટલે અહીંયા શું લખીશું? 1. આ બે વચ્ચે અહીંયા હું પૂછી નાખું છું, આ સમજવા માટે છોકરા. આ બે નો સરવાળો કેટલો થાય? 2 ને 1 3, એટલે અહીંયા 3 જ આવે. આ બે નો સરવાળો કેટલો થાય? 2 ને 1 3, એટલે અહીંયા 3 જ આવે. અહીંયા પાછળ છેલ્લે શું આવે? 1. બરાબર.
ખબર પડે છે છોકરાઓ? એટલે જો a ક્યુબ પ્લસ a ના ચડતા ઉતરતા ક્રમમાં લખવાનું અને b ના ચડતા ક્રમમાં, છેલ્લે b ક્યુબ આવશે. અહીંયા શું છે? b સ્ક્વેર નહીં, પણ અહીંયા શું આવે? b ક્યુબ. આ સૂત્ર છે, બરાબર. હવે અહીંયા સુધી તો તમને આવડી જ ગયું. હવે a પ્લસ b ની 4 ઘાત લખવી હોય તમારે તો n બરાબર શું થાય? 4. તો અહીંયા શું લખાય? 1 આ બેનો સરવાળો, 4 આ બેનો સરવાળો, 6 આ બેનો સરવાળો, 4 અને અહીંયા 1. બરાબર. તો હું એના ઉપરથી શું લખી શકું? જો a પ્લસ b ની 4 ઘાત, તો શું લખું? a ની કેટલી ઘાત? n એટલે 4 પ્લસ 4 a ની ઉતરતા ક્રમમાં પ્લસ 6 a ની ઉતરતા ક્રમમાં b ની ચડતા. અહીંયા 3 છે, અહીંયા 2 થઈ જશે. અહીંયા b ની 1 હતી તો અહીંયા 2 થઈ જશે. પ્લસ 4 a ની ઉતરતા ક્રમમાં b ની ચડતા ક્રમમાં પ્લસ b ક્યુબ. ખબર પડી છોકરાઓ કેવી રીતે લખવાનું તે? બરાબર. એટલે આ જ રીતે તમે આગળ અનંત સુધી લખી શકો. બરાબર. તો n બરાબર શું લઈએ આપણે? 5. તો અહીંયા શું આવશે? 1 2 નો સરવાળો 5, આ 2 નો સરવાળો 10, આ 2 નો સરવાળો 10, આ 2 નો સરવાળો 5 અને અહીંયા 1. તો n અહીંયા જો a પ્લસ b રેઝ ટુ 5 લખવું હોય તો a રેઝ ટુ 5 પ્લસ 5 a રેઝ ટુ 4 a ની ઉતરતા ક્રમમાં અને b ની ચડતા ક્રમમાં. અહીંયા b ની 0 હતી પ્લસ 10 a ક્યુબ b સ્ક્વેર પ્લસ 10 a સ્ક્વેર b ક્યુબ પ્લસ 5 ab રેઝ ટુ 4 પ્લસ b રેઝ ટુ 5. આવી રીતે આ જે તમને મળે છે આખો, એને શું કહેવાય છે? પાસ્કલનો ત્રિકોણ. બરાબર. એટલે અહીંયા n બરાબર 8 હોય, 9 હોય, 10 હોય, 11 હોય ત્યારે આ કરી શકાય. પણ જો બહુ મોટી ઘાત હોય, n બરાબર 100 હોય, 1000 હોય, એટલે કે બે ચલ સંખ્યાના વર્ગો, ઘન, ચતુર્થ ઘાત અથવા મૂળ, બરાબર, તો એને 100માં ઘાત માટે પણ તમે આનો ઉપયોગ કરી શકો. પણ એના માટે તમારે શું જોઈએ? બહુ લાંબી રીતે લખવું પડે. એટલા માટે તમારે શું આવ્યું? દ્વિપદી પ્રમેય, જે આને શોર્ટમાં રજૂ કરે. શેમાં? સિમ્પલ ફોર્મમાં રજૂ કરે. દ્વિપદી પ્રમેય એ શું છે? બે સંખ્યાઓના ઘાતોનું વિસ્તરણ છે. કેવી રીતે કરવાનું તે તો સમજો. દ્વિપદી પ્રમેય, પહેલું સૂત્ર a પ્લસ b નો n ઘાત, બરાબર. n બરાબર કંઈ પણ હોઈ શકે. n બરાબર શું થશે? અપૂર્ણાંક ઘાત નહીં, અહીંયા ઘાત લેવામાં આવશે, બરાબર. પૂર્ણાંક ઘાત 0 1 2 3 4 5 કોઈ પણ. તો અહીંયા શું આવશે? nc 0 a raised to n plus nc1 a raised to n minus 1 b plus nc2 a raised to n minus 2 b square plus nc2 a raised to n minus nc3 b raised to 3 up to ncn. છેલ્લું પદ b raised to n. છેલ્લું પદ શું આવશે? ncn b raised to n. બરાબર. જ્યાં nc0, જો અહીંયા આ પહેલું પદ શું થયું તમારું? આ nc0 થયું, આ શું થયું? nc1 અને આ ncn થયું.
અહીંયા લખીએ તો NC1 NC2 NC0 સોરી NC1 NC2 એટલે n એટલે શું થાય અહીંયા n બરાબર 2 છે 2C0 એટલે 1 2C1 એટલે 2 2C2 એટલે 1 અહીંયા શું થાય 3C1 3C0 3C1 3C2 3C3 અહીંયા 4 હોય તો n 4C1 4C2 4C0 સોરી અહીંયા 4C1 4C2 4C3 4C4 આવી રીતે બધામાં તમે લખી શકો અને ઉતરતા ક્રમમાં લખતા જાઓ a 4 એટલે જો NC0 a રેઝ ટુ કેટલા આવશે n આવશે બરાબર સાથે a રેઝ ટુ n ની કેટલામાં a ની ઉતરતા ક્રમમાં અને b ની ચડતા ક્રમમાં ઘાત લખતા જાઓ આ તમારું એનું સૂત્ર થઈ જશે બરાબર મેઇન સૂત્ર તમારે આ યાદ રાખવાનું બીજું સૂત્ર એના ઉપરથી a માઈનસ b ની n ઘાત a માઈનસ b ની n ઘાત હોય તો બીજું શું આવશે અહીંયા જો NC0 a raised to n minus NC1 a raised to n minus 1 b plus NC2 a raised to n minus 2b square બેકી ઘાત હોય જ્યારે ત્યારે નિશાની પ્લસ એકી ઘાત હોય ત્યારે નિશાની માઈનસ ત્યારે a minus b હોય ત્યારે NC3 n a raised to n minus 3 b raised to 3 up to તમે NCn b raised to n લખી શકો જો આ એકી ઘાત હોય તો અહીંયા માઈનસ આવે આ બેકી ઘાત હોય તો અહીંયા પ્લસ આવે બરાબર તો આ યાદ રાખવાનું એના પછીનું બીજું સૂત્ર અહીંયા 1 plus b raised to n એટલે અહીંયા શું લઈએ આપણે a બરાબર 1 હોય ત્યારે શું થાય આનું આ જ સૂત્ર a નું મૂલ્ય શું છે 1 તો અહીંયા શું આવશે NC0 1 ની કઈ પણ ઘાત લખશો તમે તો શું મળશે તમને 1 જ પ્લસ NC1 b plus NC2 b square plus NC3 b cube up to NCn b raised to n બરાબર n બરાબર 1 હોય ત્યારે હવે a બરાબર 1 અને b બરાબર પણ 1 હોય ત્યારે શું થાય તો 1 plus 1 raised to n હવે માઈનસ હોય તો અહીંયા તમારે માઈનસ કરી નાખવાનું બરાબર આ સૂત્રનો ઉપયોગ થાય એટલે અહીંયા શું થશે જો a અને b ની વેલ્યુ 1 છે તો અહીંયા શું લખાય NC0 NC1 NC2 NC3 up to NCn એટલે આને આવું લખાય 2 raised to n બરાબર NC0 plus NC1 plus NC2 plus NC3 up to NCn હવે NC0 આવું પણ લખી શકાય બરાબર બીજું આની જગ્યાએ શું આવે NC0 એટલે 1 થાય છોકરાઓ NC0 શું થાય 1 થાય બરાબર તો અહીંયા 1 આ NCn બરાબર પણ શું થાય 1 થાય બરાબર એટલે અહીંયા 2 લખી શકાય 2 raised to n minus 2 એવું પણ લખી શકાય એટલે અહીંયા જો 2 raised to n minus 2 બરાબર શું થશે
NC1 પ્લસ NC2 અપ ટુ NCN માઇનસ 1 સુધીનું. બરાબર. હવે બીજી વસ્તુ યાદ રાખવાની અહીંયા, દ્વિપદી પ્રમેયના વિસ્તરણમાં n+1 પદો હોય ત્યારે n ઘાત હોય ત્યારે પદોની સંખ્યા કેટલી થાય? n+1. જો અહીંયા 0 ઘાત છે તો એક જ પદ થાય. અહીંયા ઘાત કેટલી છે? 1. તો કેટલા પદ થયા? 2. અહીંયા ઘાત કેટલી છે? 2. તો 1, 2 અને 3. એટલે વિસ્તરણમાં હંમેશા એક પદ કેવું હોય? વધારે હોય. એ યાદ રાખજો. બરાબર. વિસ્તરણમાં શું હોય? એક પદ વધારે હોય. એ યાદ રાખજો છોકરાઓ. બરાબર. લખી નાખો ચાલો ફટાફટ, પછી આપણે દાખલા જોઈએ. ચલો, સૂત્ર યાદ રાખવાના છે. મેઇન સૂત્ર આ જ છે. ચાલો છોકરાઓ, દાખલા નંબર પહેલો, દ્વિપદી પ્રમેયની રીતે આપેલ બહુપદીનું વિસ્તરણ કરો. બરાબર. તો અહીંયા બે સૂત્ર હતા આપણી પાસે. કયું? a+b રેઝ ટુ n. તો આપણે શું લખતા હતા? NC0 a રેઝ ટુ n. બરાબર. પ્લસ NC1 a રેઝ ટુ n-1 b રેઝ ટુ 1 પ્લસ NC2 a રેઝ ટુ n-2 b સ્ક્વેર ડેશ 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 છેલ્લે સુધી. અહીંયા માઇનસ હોય તો આપણે a રેઝ ટુ b a માઇનસ b ની n ઘાત બરાબર શું લખતા હતા? માઇનસ લખવું હોય તો બી ચાલે. NC0 a રેઝ ટુ n માઇનસ NC1 a રેઝ ટુ n-1 b પ્લસ NC2 b સ્ક્વેર. જ્યારે બેકી ઘાત વાળા પદો હોય ને, b નું મૂલ્ય જે પાછળ માઇનસ છે, જો એનો વર્ગ અથવા બેકી ઘાત લેવામાં આવે તો એ શું થઈ જશે? અહીંયા b NC2 ધન થઈ જશે, અને જ્યાં એકી ઘાત હશે અહીંયા 1 ઘાત થાય, એટલે એનું મૂલ્ય આગળ માઇનસ થઈ જશે. કાં તો અહીંયા તમે એ રીતે લખી શકો, a રેઝ ટુ n-2 b સ્ક્વેર અપ ટુ ડેશ ડેશ. આવી રીતે આપણે સાદું રૂપ આપવાનું છે. તો સમીકરણને a-b રેઝ ટુ n સાથે સરખાવતા શું મળશે? તો a બરાબર શું છોકરાઓ? 1. b બરાબર શું થશે? -2x અથવા 2x. જો આ સૂત્રનો ઉપયોગ કરે ને ત્યારે 2x જ લેવાનું. બરાબર. અને n બરાબર શું થશે? 5. બરાબર. હવે આને સાદું રૂપ આપવું હશે તો શું અપાશે? તો જુઓ, 1 - 2x રેઝ ટુ 5 બરાબર 5c. n ની જગ્યાએ શું આવશે? 5c0. 1 છે એટલે અહીંયા સૂત્ર શું આવે છે? a બરાબર 1 છે, એટલે 1 વાળું સૂત્ર બી લખી શકાય. અહીંયા 1 - b અથવા a રેઝ ટુ n. તો NC0 માઇનસ NC1 a અથવા અહીંયા b લખી નાખો, b પ્લસ NC2 b સ્ક્વેર માઇનસ NC3 b ક્યુબ. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો અહીંયા 5C0 માઇનસ 5C1 2x. જો અહીંયા માઇનસ લખો તમે અંદર તો અહીંયા પ્લસ આવે. પ્લસ માઇનસ માઇનસ થઈ જાય. બરાબર. એટલે સૂત્ર યાદ રાખજો. જે રીતે લખી શકો એ રીતે લખી શકાય, અને આ રીતે પણ લખી શકાય.
પ્લસ 5c1 માઇનસ 2x. અહીંયા b બરાબર માઇનસ 2x લો ત્યારે. બરાબર? તો કન્ફ્યુઝ થવાનું નહીં, બંને રીતે તમે લખી શકો. બરાબર? તો આ તો ડાયરેક્ટ આપણે લખ્યું 5c2 2x સ્ક્વેર. જો વર્ગ આવ્યો એટલે આપણે શું કરી દીધું, એનો વર્ગ કરી નાખ્યો, એટલે ધન કિંમત લઈ લીધી આપણે આગળ. બરાબર? જ્યારે એકી ઘાત આવશે અહીંયા માઇનસ 5c3 2x raised to 3 plus 5c4 2x raised to 4 minus 5c5 2x raised to 5. બરાબર? તો આ રીતનું છે. તો કેવી રીતે લખીશું છોકરાઓ જુઓ, સાદું રૂપ આપીશું આપણે. તો અહીંયા જો 5c0 નું મૂલ્ય જો અહીંયા 5nc0 બરાબર 1 બરાબર ncn. આ સૂત્ર યાદ રાખજો છોકરાઓ, nc1 બરાબર n. આ સૂત્રને યાદ રાખજો. બીજું સૂત્ર કયું કામ લાગશે, ncr is equals to nc n minus r. એટલે જો પહેલું અને છેલ્લા પદના મૂલ્ય સહગુણકો કેવા હોય, સમાન હોય. પહેલેથી બીજું, છેલ્લેથી બીજું. જો 5c1 એટલે શું થાય, 5c4 જ થાય. કયા સૂત્ર અનુસાર, આ અનુસાર. જો એટલે 5c1 બરાબર શું લખાય, 5c5 minus 1 એટલે શું થાય, 5c4. બંનેના મૂલ્ય કેવા થાય છોકરાઓ, સરખા થાય. બરાબર? એટલે અહીંયા 5c0 નું મૂલ્ય શું લખાય આપણે, nc0 એટલે 1 માઇનસ 5c1 એટલે 5 nc1 એટલે n 5 into 2x પ્લસ 5c2 એટલે અહીંયા 5c2 એટલે 5 4 2 into 1 બરાબર. 4 આગલા ચેપ્ટરમાં આપણે શીખી ગયા 4x² આનો વર્ગ માઇનસ આ બી 5c2 જ થાય, 5c3 બરાબર શું થાય, 5c5 minus 3 બરાબર 5c2 એ પણ 5c3 જ થાય. એટલે 5c3 બરાબર આપણે શું લખ્યું છે, 5 into 4 by 2 into 1 બરાબર. અહીંયા શું આવશે, 2 ની 3 ઘાત એટલે ગુણ્યા 8 x ક્યુબ. 5c1 એટલે શું થશે, 5c4 એટલે 5 into 1 16 x raised to 4. 5c5 એટલે 1 16 દુ 32 x raised to 5. બરાબર? આવી રીતે એને સાદું રૂપ આપવાનું છોકરાઓ. તો આને શું લખાશે, બરાબર 1 minus 1 10x પ્લસ અહીંયા ઉડી જશે બરાબર. એટલે 10 દુ 5 ચોક 20 દુ 40 બરાબર, 10 ચોક 40 x સ્ક્વેર માઇનસ અહીંયા શું ઉડી જશે 2 80 x ક્યુબ પ્લસ 16 પંચા 80 x raised to 4 માઇનસ શું આવશે 32 x raised to 5. બરાબર? જોઈ લઈએ જવાબ આપણો ભૂલ થાય છે કે સાચું છે. 1 minus 10x 4 x square 80x cube 80x raised to 4 32 x raised to 5 લખી નાખો ફટાફટ. ચાલો બરાબર, આગળ જોઈએ દાખલો. ચાલો પ્રકરણ 8 માં બીજો દાખલો 8.1 માં શું છે, 2/x minus x upon 2 raised to 5 બરાબર. તો આ બહુપદીને શેના સાથે સરખાવતા, a minus b raised to 5 સાથે
સરખાવતા. બરાબર, તો અહીંયા શું આવશે? a બરાબર 2/x અને b બરાબર x upon 2. n બરાબર શું થશે? 5. n બરાબર શું થઈ ગયું? 5. હવે આનું વિસ્તરણ કરવું હોય તો કેવી રીતે લખાશે? 2/x minus x upon 2 raised to 5. બરાબર, તો આપણી પાસે આવું હતું a minus b raised to 5 બરાબર nc. 5c 0, a raised to 5 minus 5c1 a raised to 4b plus 5c2 a cube b raised to 2. બીજાની ઘાત જોવાની તમારે, બીજા પદની, પ્લસ એટલે અહીંયા માઇનસ 5c3 a સ્ક્વેર b raised to 3 પ્લસ 5c4 a b raised to 4 minus 5c5 b raised to 5. બરાબર, તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છોકરાઓ. a અને b અને n ની કિંમત મૂકી દો. તો n બરાબર તો 5 છે, એટલે 5c0 2/x raised to શું લખાશે? 5. બરાબર, પછી નિશાની શું આવશે? માઇનસ 5c1 2/x raised to 4 into x upon 2 raised to 1. બરાબર, પ્લસ 5c2 લખ્યું છે એટલે અહીંયા પ્લસ કર્યા 2/x raised to 3 x by 2 raised to 2. બરાબર, પ્લસ શું લખાશે? કે માઇનસ આવશે. કેમ કે x minus 2 અહીંયા માઇનસ લઈએ એની 3 ઘાત આવશે આના પછી 5c3 2/x raised to 2 અને x minus 2 x upon 2 raised to 1. 3 સોરી 1 નહીં. બરાબર, બંનેનો સરવાળો શું થવો જોઈએ? 5 પ્લસ 5c4 બરાબર 5c4 2/x raised to 1 અને x by 2 raised to 4 minus 5c5 2/x raised to 0 એટલે 1 થાય, x by 2 raised to 5 થશે. બરાબર, તો આ રીતે એને લખી શકાય. 5c0 એટલે શું થાય? 1. 2 નો વર્ગ 2 ની 5 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 upon x raised to 5 minus 5c1 એટલે 5 into 2 દુ 4 દુ 8 એટલે 2 ની 4 ઘાત આ કેટલા રહેશે? 2 ની 4 ઘાત એટલે 2 ની 3 ઘાત રહેશે, આ એક ઉડી જશે એટલે 8, અહીંયા 4 એટલે અહીંયા x ક્યુબ, અહીંયા શું થશે? x ની 4 ઘાત ઉપર x એટલે એક x ઉડી જશે એટલે x નો ક્યુબ. 5c2 એટલે 5 into 4 2 into 1 બરાબર. 5c2 એટલે 2 ની કેટલી ઘાત? 3 એટલે 8 છેદમાં x ક્યુબ into x સ્ક્વેર છેદમાં 4. 5c3 એટલે 5c2 જ થાય એટલે 5 into 4 2 into 1 4 x square x cube upon 8 plus 5c4 એટલે 5c1 થાય, 5c1 એટલે શું થાય? 5 એટલે 5 2/x into x raised to 4 by 16 minus 5c5 એટલે 1 x raised to 5 upon 32. બરાબર.
ચલો એને સાદું રૂપ આપી દઈએ એટલે શું આવશે 32 છેદમાં x⁵ માઇનસ 8 પંચા 40 8 પંચા 40 x³ પ્લસ અહીંયા જો 4 દુ 8 આવડી જશે આ x² આખું અને આવડી જશે એટલે પ્લસ 20 છેદમાં 1x બરાબર અહીંયા 20 એટલે આ કેટલા છે 4 દુ 8 અને ઉપર 20x અહીંયા કેટલા છે 8 એટલે પ્લસ 5/8 x³ અહીંયા 3 થઈ જશે બરાબર માઇનસ x⁵ આન્સર જોઈ લઈએ છોકરાઓ સાચો છે કે નહીં પછી લખી નાખો બત્રીસ માઇનસ 40 x³ 20 5x³ અહીંયા લોચા છે આપણે 5x માં આ જે છે ને આમાં કંઈક લોચા છે એટલે 4 દુ હા અહીંયા આ જો એક જ મિનિટ 8 દુ 16 આવડી જશે એટલે અહીંયા શું આવશે 5x ખાલી બસ બાકી આન્સર સાચો લખી નાખો ચલો ફટાફટ